વરસાદના કારણે માંગરોળના હુસેનાબાદ નજીક નેશનલ હાઈવે ધોવાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી છે। આ હાઈવે બંધ થતાં પોરબંદર એસટી ડેપોની સોમનાથ અને દ્વારકા સહિતની 5 મહત્વની બસ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે। ભારે વરસાદના પગલે માંગરોળના હુસેનાબાદ પાસે નાળી નદી પરનો પુલ અને તેની આસપાસનો નેશનલ હાઈવે ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। હાઈવે બંધ થતાં તેની સીધી અસર પોરબંદર એસટી ડેપોની બસ સેવાઓ પર પડી છે, જેમાં પોરબંદર વેરાવળ, સોમનાથ પોરબંદર દ્વારકા, દ્વારકા પોરબંદર સોમનાથ સહિત કુલ 5 મહત્વના રૂટ હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલાક લાંબા અંતરની તેમજ સ્થાનિક બસ રૂટમાં ફેરફાર કરી બસોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવી રહી છે, જેને કારણે મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચવામાં વધુ સમય લાગી રહ્યો છે અને અનેક મુસાફરો બસ સ્ટેન્ડ પર અટવાયા હોવાનું પણ સામે આવ્યું છે। એસટી વિભાગ દ્વારા મુસાફરોને મુસાફરી પહેલા બસના રૂટ અને સમય અંગે માહિતી મેળવીને જ પ્રવાસ કરવાની અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।